હડતાળની અસર ઇમરજન્સી સેવા ખોરવાતા દર્દીઓ પરેશાન થયા। ઓપીડી અને ઇમરજન્સી સેવામાં દર્દીઓને સારવાર માટે તારીખ અપાઈ રહી છે। સારવાર વગર કલાકો સુધી દર્દી રઝળતા રહ્યા। ઠેર ઠેર પૂછપરછ માટે દર્દીના પરિવારજન અટવાયા। અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે માહિતી આપી। 2009 ઓપીડી અને 35 ઓપરેશન હાલ ચાલી રહ્યા છે। 1500 ડોક્ટર સામે 111 ડોક્ટરો છે તેવું સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું। હડતાળની અસર દર્દીઓને થઈ રહી છે। અમારા પ્રયાસ છે દર્દીઓને હાલાકી ન પડે તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન। રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જે હડતાલનું શસ્ત્ર વારંવાર ઉગામવામાં આવે છે, કદાચ જે દર્દીઓની હેરાનગતિ છે તે માટે આ દ્રશ્યો પૂરતા છે કે રાજસ્થાનથી એક દર્દીને લઈને એક પરિવાર પોતાના સ્વજનને લઈને જ્યારે આવે છે ત્યારે ઇમરજન્સી સેવામાંથી તેઓને જવાબ મળે છે કે તમે હાલમાં ખેંચ આવી હોવાનું તેમને જાણ કરતા છતાં પણ તેમને તેવું કહેવામાં આવ્યું કે તમે રાજસ્થાન લઈ જાઓ દર્દીને અને હડતાલ પૂર્ણ થાય ત્યારબાદ લઈને આવજો। ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। જે દર્દીની હાલત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ મુશ્કેલીજનક સ્થિતિમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। દર્દીના સગા સાથે વાત કરીશું। आपको क्या आंसर मिला? आप कहाँ से आए हैं और दर्दी की हालत? हम राजस्थान से आए हैं, तो वो बोलते हैं कि तुम पहले हम उधर ओपीडी में गए। ओपीडी वाले बोलते हैं कि तुम ट्रॉमा सेंटर में जाओ, उधर एडमिट कर देंगे। फिर हम ट्रॉमा सेंटर में गए, वो बोलते हैं आज नहीं, आज डॉक्टर साहब आज हड़ताल है, कल आना सुबह ही। अभी हमने बोला हम अभी किधर जाएंगे राजस्थानी, नहीं जाना पड़ेगा, आपकी खुद की व्यवस्था करो। हमने बोला कि तुम ओपीडी में उधर जाके हम आज के दिन तुम एडमिट कर दो, कल डॉक्टर साहब आएंगे हम बता देंगे। नहीं, तुम लेके जाओ, अभी इधर कोई व्यवस्था नहीं है यूँ, तो हम क्या करेंगे? अभी आपने किस प्रकार से प्रयत्न किया और दर्दी को क्या तकलीफ है? वो नीरो का पेशेंट है। पहले हमने अहमदाबाद उधर ऑपरेशन कराया था, तो फिर वो संड काम नहीं कर रही है, तो फिर हमने सोचा कि उधर सिविल हॉस्पिटल में बताते हैं यूँ, हम इधर लेके आए इमरजेंसी में। अभी बोलते हैं कि तुम कल लेके हड़ताल है, ये फलाना ढेकना, वो बोलते हैं ये। ટૂંકમાં કહીએ તો દર્દીની જે હાલત છે તે ખૂબ જ કફોડી છે, પરંતુ આખરે સરકારે આ બાબતે હવે વિચારવાની જરૂર છે કે વારંવાર જે તબીબો દ્વારા હડતાલ કરવામાં આવે છે આ મામલે કાયમી કોઈ ઉકેલ થવો જોઈએ અને દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। આજનો અત્યારે હાલનો આંકડો 2913 જેટલી ઓપીડી જોવાઈ ગઈ છે અને 95 એડમિશન થયા છે। ઓપરેશનનો આંકડો તો ખેર સાંજે જ 5 વાગે ખબર પડશે। રૂટીનલી ઓપરેશનો 100 થી 120ની આજુબાજુ થાય, જેમાં લગભગ 40 થી 45% મેજર સર્જરી હોય અને 60% માઇનર સર્જરી હોય। એનો આંકડો આપણને સાંજે ખબર પડશે, પરંતુ ઓપીડીનો જો આંકડો અત્યારે કરશું તો એ 2900 લોકોએ સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં લાભ લીધો છે। ઓપરેશનમાં એવા ઓપરેશન પર અસર થશે, હું આપની વાત સાંભળી જ રહ્યો હતો કે દર્દીઓને તારીખ આપવામાં આવી રહી છે અથવા પાછા મોકલવામાં આપવામાં આવે છે, તો એ બાબતનું એક્સપ્લેનેશન એટલું કરીશ કે અત્યારે હાલ જેમ 1500 ડૉક્ટરની સામે એક્ઝેક્ટલી કહીશ તો 111 બીજી ફેકલ્ટી નહીં કહેવાય, કેમ કે સર્જન હશે તો એને સર્જન નથી મળવાના, પણ એક મેડિકલ ઓફિસર મળવાના છે, એક નોન સર્જિકલ પરંતુ ડૉક્ટર વ્યક્તિ એમને સપોર્ટમાં મળવાના છે। ભાવનગરના